ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ વર્ષે વરસાદ ઓછો જોવા મળ્યો છે અને જેના કારણે ખેડૂતો ઉપરાંત પશુપાલકોની ચિંતામાં વધારો થતો જોવા મળી રહ્યો છે। વાત કરીએ અરવલ્લી જિલ્લાની તો ત્યાં આ ચાલુ સિઝનનો 42% જેટલો જ વરસાદ વરસ્યો છે અને જેના કારણે ખેડૂતોના પાક પર ચિંતાના વાદળો ઘેરાયા છે। એક તરફ ખેડૂતો ચિંતામાં છે તો બીજી તરફ ઘાસચારાની અછતના કારણે પશુપાલકોની ચિંતામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે। અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા જગતનો તાત ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે। ચાલુ ચોમાસાની સિઝનમાં જિલ્લામાં અત્યાર સુધીનો માત્ર 42% જેટલો વરસાદ નોંધાયો છે। ઓગસ્ટ મહિનામાં મેઘરાજાએ મોં ફેરવી લેતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। બાયડના મોતીપુરા કંપા ગામના ખેડૂતોએ મોંઘા બિયારણ ખાતર અને દવાઓ પાછળ ખર્ચ કરીને ખેતરમાં પાકનું વાવેતર કર્યું છે, પરંતુ હવે વરસાદ ખેંચાતા પાકને પૂરતું પાણી મળી રહ્યું નથી અને પાક બગડવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। વરસાદની અછતની અસર માત્ર ખેતી સુધી સીમિત નથી, પરંતુ વરસાદ ઓછો પડતા બોર અને કૂવાઓમાં પાણીના સ્તર પણ ઘટી રહ્યા છે, જ્યારે સ્થાનિક જળાશયો પણ ખાલી થવા લાગ્યા છે। સાથે જ લીલા ઘાસચારાની અછત સર્જાતા પશુપાલકોની મુશ્કેલી પણ વધી છે। સૂકો ઘાસચારો મોંઘો થતા પશુપાલકો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે। હવે ખેડૂતો અને પશુપાલકોની નજર માત્ર મેઘરાજા પર મંડાયેલી છે। જો આગામી દિવસોમાં સારો વરસાદ નહીં પડે તો ખેતી અને પશુપાલન બંને ક્ષેત્રે મુશ્કેલી વધુ ઘેરી બનવાની ભીતિ છે। સ્પાર્ક ટુડે ન્યૂઝ પહોંચ્યું છે। હાલ બાયડ તાલુકાના જે કંપા છે તે કંપામાં હાલ જે સમગ્ર ગુજરાતમાં જેમ અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકામાં જે વરસાદ છે તે ખેંચાયો છે તેને લઈને ખેડૂતોમાં પણ એક ચિંતા છે। બીજી તરફ આપણી સાથે ખેડૂતો છે તેમની સાથે જ વાત કરીશું કે આ વખત જે વરસાદ છે તે ખેંચાયો છે તેને લઈને આપની શું પ્રતિક્રિયા? હાલ વરસાદ ખેંચાયો છે તે ઓગસ્ટ મહિનો ચાલે છે તે વિકટ પરિસ્થિતિ અત્યારે પાણી કૂવામાં છે નહીં, તો પાણી મૂકીને પાક બચાવી શકે એટલું પૂરતા પ્રમાણમાં પાણી નથી, તો સરકાર આમાં કૃત્રિમ વરસાદ કરે એ અમારી ખેડૂતો બધાની ભાઈઓની માગણી છે। તો પાક બચી શકે તો આગળ જીવન ધોરણ એનું ચાલે અને મોંઘા ભાવના જે બિયારણ લાયા છીએ, મોંઘા ભાવનું ખાતર બિયારણ દવા આ બધું માથે પડે એવું છે જો આ વરસાદ ના પડે તો ખેડૂતોને। આપણી સાથે એક અન્ય પણ ખેડૂત છે તેમની સાથે વાત કરીશું। આપનું શું નામ છે? દયાભાઈ સૌજીભાઈ પટેલ। આજે વરસાદ ખેંચાયો છે તેને લઈને ક્યાંક નો ક્યાંક જે પાક છે તેમાં પણ નુકસાન દેખાઈ રહ્યું છે, તેને લઈને આપની શું પ્રતિક્રિયા? પાક તો હવે પાણી વગર તો પાક થાય જ નહીં। હજી પાક તૈયાર આમ ઉંમરલાયક પાક થયો હોય પણ જે ફળ લાગવા જોઈએ એ લાગ્યા નથી, એટલે હવે આ પાણીની પ્રશ્ન વિકટ છે। જો વરસાદ હમણાં જો તાત્કાલિકમાં થાય તો જ આ પાક અમારો બચી શકે। અને મોંઘા પણ બિયારણ ખાતરનો ખર્ચો થઈ ગયેલો છે, એટલે હવે અમારે જો પાણી વરસાદ થાય તો જ અમે અમારી જીવન નિર્વાહ અમારી ખેતી ઉપર તો જ અમે પોકી વળી છે વરસાદ થાય, નહીં તો તમારે બીજી સરકારની કોઈ યોજના બહાર પાડે તો જ ઠીક, નહીં તો અમારે માટે મુસીબતનો સવાલ છે। હાલ તો જે ખેડૂત છે તે આકાશ ઉપર મીઠ પાણીને બેઠા છે। જો વરસાદ વરસે અને જે ખેડૂત છે તે ખેડૂતની જો વરસાદ વરસે તો તેને લઈને ખેડૂત પણ એક તાજો થાય। બીજી તરફ જો વરસાદ નહીં વરસે અને જે ઓગસ્ટ મહિનો છે તે ઓગસ્ટ મહિનાની અંદર જે વરસાદ ખેંચાયો છે જેટલો પડવો એટલી માત્રામાં પડ્યો નથી, તેને લઈને ખૂબ ચિંતામાં છે। રિપોર્ટર ઇશાક મંસૂરી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, બાયડ। સમગ્ર ગુજરાતમાં જે વરસાદ ખેંચાયો છે તેને લઈને સીધી અસર અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં પડી છે। જે વરસાદ છે તે ખેંચાયો છે। આ વખત અરવલ્લી જિલ્લામાં 42% જેટલો જ વરસાદ પડ્યો છે, તેને લઈને સીધી અસર ખેડૂતો ઉપર છે। બીજી તરફ મગફળી, સોયાબીન, કપાસ જેવો ખેડૂતોએ વાવણી કરી છે। બીજી તરફ જે વરસાદ છે તે વરસાદ ખેંચાયો છે તેને લઈને પાકમાં સીધી નુકસાની થઈ છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો જે પાક છે તે પાક મગફળીમાં જે સીધી તેની અસર થઈ છે। આ વખતે જો વરસાદ ખેંચાશે તો ખેડૂત ઉપર અસર પડે તેવી અત્યારે ભીતિ જોવા મળી રહી છે। બીજી તરફ જો અગાઉ સમયમાં જો વરસાદ સારો પડશે તો ખેડૂતોમાં પણ એક સારો પાક લેવાની જે પાક છે તે પાક લેશે, તો ખેડૂતનું જે અત્યારે હાલત છે પોડી બની છે વરસાદના કારણે, જો વરસાદ સારો વરસશે તેવી આશા લઈને ખેડૂત છે।